પદ્મ પુરસ્કાર 2026ની પણ જાહેરાત, જેમાં 45 જેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત થશે। સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જેમાં પદ્મ પુરસ્કારો માટે પ્રારંભિક યાદી પણ જાહેર થઈ ચૂકી છે અને એ યાદીની અંદર ગુજરાતના 5 નામોનો સમાવેશ પણ થઈ રહ્યો છે, જેમાં ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાનો સમાવેશ થયો છે અને મીર હાજી કાસમનો પણ તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। આ ત્રણેય વ્યક્તિઓ જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, આ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવશે। અરવિંદ વૈદને કલા ક્ષેત્રે એવોર્ડ એનાયત થવાનો છે અને આ ઉપરાંત રતિલાલ બોરીસાગરને શિક્ષણ ક્ષેત્રે આ એવોર્ડ એનાયત થવાનો છે। પદ્મ પુરસ્કાર 2026ની જાહેરાત કરી દેવામાં આવી છે અને તેની અંદર જે વિશિષ્ટ નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે, જેમાં કુલ 45 જેટલા મહાનુભાવો જેને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, પદ્મ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવશે અને આ 45 નામોની યાદીની અંદર ગુજરાતના 5 રત્નોને પણ સ્થાન આપવામાં આવ્યું છે। ધાર્મિકલાલ પંડ્યા એ પ્રખ્યાત આખ્યાનકાર છે અને ત્યારે માણભટ્ટ પિતા અને ચુન્નીલાલ પંડ્યા પાસેથી તેઓએ કલા શીખી છે। માત્ર 18 વર્ષની ઉંમરે લુપ્ત કલા તેમણે અપનાવી હતી। દેશ વિદેશમાં 3000થી વધુ કાર્યક્રમો પણ તેઓએ આપ્યા છે। તેની અંદર અમેરિકા અને કેનેડા જેવા દેશોનો પણ સમાવેશ થઈ રહ્યો છે। ઓલ ઇન્ડિયા રેડિયોની અંદર પણ 7 કલાકનું રેકોર્ડિંગ તેમનું સચવાઈ રહ્યું છે। એવોર્ડ જે પ્રાપ્ત થયો છે એ મને ખૂબ આનંદ છે, કારણ કે આ જે પદ્મશ્રી એવોર્ડ મને નહીં પણ આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર એવા પ્રેમાનંદ છે, નરસિંહ મહેતાને ફાળે જાય છે, નાકર છે, ભાનરસિંહ, આ બધા જે થઈ ગયા, હેમચંદ્રાચાર્ય। એટલે મને અત્યંત આનંદ તો એ છે કે આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાના જે કલાકારો, આખ્યાનકારો, કવિઓ એનું સન્માન થઈ રહ્યું છે। ખરેખર તો પહેલા મળવો જોઈતો હતો। જી કંઈ નહીં, તો હવે તો સર હંમેશા યોગ હોય છે અને જ્યારે યોગ આવે ત્યારે બધી વસ્તુ બનતી હોય છે, એટલે એમાં કંઈ અફસોસ કરવાની જરૂર નથી। Which facilitates organ donation and spreads awareness of the same. Pioneer in cadaver donation, he has facilitated over 1,300 organ and tissue donations and has established over 100 organ retrieval hospitals. Nilesh Vinod Chandra Mandlewala, which facilitates organ